નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે વાત કરવી છે કે દુર્ઘટનામાં વગદારો કેમ સરળતાથી છટકી જાય છે. 24 મે 2019 સુરતની તક્ષશિલાની દુર્ઘટના. ત્રીજા અને ચોથા માળેથી એ ટપોટપ કૂદતા બાળકો આજે નજરની સામે તરે છે. એ ભયાનક આગમાં ભડથું થયેલા 22 જેટલા બાળકો અને મા બાપની હાલત ન્યાય ઝંખતા આજે પણ છે. બીજી ઘટના 30 ઓક્ટોબર 2022 મોરબીની બ્રિજ દુર્ઘટના. મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે ઓછામાં ઓછા 141 લોકોના મૃત્યુ નીપજ્યા અને 180 થી વધારે લોકો ઘાયલ હતા. સ્થળ પરની મરણ ચીસો હજુ પણ નથી ભૂલાતી. 18 જાન્યુઆરી હરણી બોટ દુર્ઘટનાનો કેસ. શાળાના પ્રવાસે ગયેલા 12 જેટલા માસૂમ બાળકો જે પાછા આવી જ ન શક્યા. 25 મે 2024 રાજકોટનું ટીઆરપી અગ્નિકાંડ. આ દુર્ઘટનામાં 27 લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને રાજકોટની આ દુર્ઘટનામાં બાળકો ગુમાવનાર પરિવારજનો, ગુમાવનાર પરિવારની આંખ સામેથી એ હાલત બિલકુલ નથી હટતી. અને ત્યારબાદ ડીસા અગ્નિકાંડ. પેટીયું લડવા માટે મધ્યપ્રદેશથી આવેલા 21 શ્રમિકોના શરીરના ચીથડા ઉડી જાય છે, એમના માનવ અંગો બાજુના ખેતરમાં પડી જાય છે. એ રોકકળ, એ દ્રશ્યો હજુ પણ આ આંખની સામેથી નથી જતા. અને આપણી આ કમનસીબી છે. જનારા તો જીવથી ગયા છે, પરંતુ ન્યાય ક્યાં છે? ટીઆરપી ગેમ ઝોનના 4 આરોપી જામીન પર છે અને 4 જેલમાં છે. હરણી બોટ દુર્ઘટના બાળકોના જીવ લેનારી આરોપી બધા જામીન પર છે. તક્ષશિલા આગની દુર્ઘટનાના બધા જ આરોપી જામીન પર છે. મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી બધા જામીન પર છે. અને આ સવાલ અમે એટલા માટે ઉઠાવી રહ્યા છીએ કારણ કે ડીસા અગ્નિકાંડમાં 22 લોકોના મોતના માતમની વચ્ચે તટસ્થ તપાસ અને ન્યાય અપાવવાના ઉજળા દાવા કરતા નેતાઓ અને અધિકારીઓની ઢીલાશ, મીઠી નજર અને બેદરકારી હચમચાવી નાખે એવી છે. એમાંય 22 લોકોના જીવ લેનારને બચાવવા માટે 4 નેતાઓના ફોન આવી જાય છે, એવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. એ આક્ષેપ ગંભીર છે. ગોડાઉનના પોઝિટિવ રિપોર્ટ માટે ગોડાઉનમાં પહેલેથી જ આખું ગેરકાયદે ચાલતું હતું. એ પોઝિટિવ રિપોર્ટ આપવા માટે 22 લોકોના જીવ જાય છે અને પછી એક સારો રિપોર્ટ આપવા માટે ફોન આવે છે. એ પણ કોને બચાવવા માટે? 22ના જીવ ખાનાર વ્યક્તિને બચાવવા માટે. પૈસાનો પાવર અને વગ મળી જાય એટલે કદાચ 22 લોકોના જીવ લેવાનો પરવાનો મળી ગયો હશે એવું કદાચ માની શકીએ. ડીસામાં 22 લોકોના મોત બાદ હજુ સુધી એક પણ અધિકારીનો વાળ વાંકો નથી થયો. એમની પાસે લાઇટનું પ્રોપર કનેક્શન નહોતું. ત્યારબાદ એ લાઇટ આવી જાય છે. આ જોવાનું કામ યુજીવીસીએલનું છે કે નહીં, આ બધું ગેરકાયદે હતું. પાણીનું કનેક્શન ત્યાં કેવી રીતે મળ્યું એ જોવાનું કામ નગરપાલિકાનું છે કે નહીં. જ્યાં 10 થી વધારે મજૂરો કામ કરતા હોય એ જોવાનું કામ લેબર ડિપાર્ટમેન્ટનું છે કે નહીં. ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસરે ત્યાં જઈને તપાસ આપવી પડે, તપાસ કરવી પડે કે નહીં. એ 22 લોકો જેમના જીવ ગયા છે, દિવસના 300 થી 400 રૂપિયા એમને મળતા હતા અને સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી શટર બંધ રાખી એ ફટાકડા અને એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોની વચ્ચે કામ કરતા હતા. અને અચાનક જ એમનું મોત આ પ્રકારે સામે આવીને ઉભું રહી જાય છે. કદાચ એક ક્ષણે એમને ખ્યાલ હશે કે અમારું મોત નિશ્ચિત જ છે. આ રીતે આ પ્રકારની વસ્તુમાં અમે કામ કરી રહ્યા છીએ, આ ગોડાઉનમાં કામ કરી રહ્યા છે, જીવતા બોમ્બમાં અમે બોમ્બ બનાવી રહ્યા છે. જીવની કોઈ જ અહીંયા ગેરંટી નથી. અને આ બેદરકારી કે 22 લોકોના માનવ અંગો ક્યાંય સુધી ફંગોળાય છે અને ત્યારબાદ પોઝિટિવ રિપોર્ટ આપવા માટે ફોન કરવામાં આવે છે એવા આક્ષેપ લાગે છે. અને આક્ષેપ સાંભળતાની સાથે જ સવાલો અનેક થાય. ગુજરાતમાં મોટી દુર્ઘટનાનો સિલસિલો ઘણા વર્ષોથી યથાવત છે, જે આપણા માટે ખૂબ કમનસીબીની વાત કહી શકાય. અને આ દુર્ઘટનામાં ફરી એકવાર એ સવાલની સાથે કે આ દુર્ઘટનામાં વગદારો કેમ સરળતાથી છટકી જાય છે. સવાલ એ પૂછવો છે કે દુર્ઘટનામાં મોટા માથાની જે સંડોવણી હોય છે તો એ બચી કેમ જાય છે. ડીસા અગ્નિકાંડમાં ધારાસભ્ય પર જે આક્ષેપ લાગ્યા છે એ આક્ષેપ શું ખરેખર સાચા છે? આક્ષેપોનું સત્ય શું છે? નિર્દોષોના જીવ ગયા હોય એવી દુર્ઘટનામાં કેટલાય વગદારો અત્યાર સુધી છટકી ગયા છે. પ્રજા ન્યાય ઝંખે છે તો એ ન્યાય ક્યાં છે? પ્રજાના પ્રતિનિધિઓ આવી દુર્ઘટનામાં પણ પ્રજાના કેમ નથી થતા એ સૌથી મોટો સવાલ. અને આ સવાલની સાથે આજે ચર્ચા કરવી છે મહામંથનમાં.
તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં કોંગ્રેસ નેતા કે જેમના દ્વારા સૌથી મોટો એક ખુલાસો કરવામાં આવ્યો છે. ફટાકડાના ગોડાઉનમાં પોઝિટિવ રિપોર્ટ બનાવવાની ભલામણનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાયો છે. પોઝિટિવ રિપોર્ટ બનાવવા ભાજપના જ 4 નેતા કે જેમના દ્વારા ભલામણ કરવામાં આવી છે અને ભાજપના ધારાસભ્ય સહિત 3 કોર્પોરેટર પર આક્ષેપ કરાયા છે. અગ્નિકાંડનો આરોપી દીપક સિંધી કે જે અગાઉ ભાજપમાં મહામંત્રી પણ રહી ચૂક્યો હોવાની વાત સામે આવી. પીએ વિશાલ જોશી અધિકારીઓને ભલામણ કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે. આરોપી દીપક સિંધી અને ધારાસભ્ય પ્રવીણ બાળી સાથે અભ્યાસ કરતા હોવાનો પણ આક્ષેપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે. આ તમામ વાતો અને આ વાત સામે આવ્યા બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. આજ મુદ્દે ભાજપના પૂર્વ પ્રમુખ ડીસાના છે અને કોંગ્રેસના પ્રમુખ કે બંને દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પહેલા તો એ સાંભળી લઈએ શું કહેવામાં આવ્યું છે. પછી વાતો લોકો કરતા હોય છે કે વિપક્ષો હોય કોઈ એમના કોઈ અસંતોષ માણસ હોય એટલે એમાં એ વાતને હું તથ્ય માનતો નથી. આમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા પીડિતો માટે જે દુઃખદ ઘટના બની આખો દિવસ ઉભા રહીને 24 કલાક એમની સેવામાં લાગેલા છે. એમના જે વ્યવસ્થા કરી લાશો મૂકવાની જે ડેડ બોડીઓ જે પહોંચાડવાની વ્યવસ્થા કરી અહીંયા ડીસા જે બરાબર છે એમના ઘરે સાંત્વના આપી. ધારાસભ્ય પોતે અમારી સાથે આવીને એમને સાંત્વના આપી એમનાથી જે બનતું છે બધી જ મદદ કરવાની એમને ખાતરી આપી. એ હું નહીં માનતો એવી વાતમાં પોઝિટિવ વાળી વાત ના આવે. આમાં તો કેવું છે નિયમ પ્રમાણે જે આવતું હશે એમને નિયમ પ્રમાણે જ કહેવાનું કીધું કેમ કે ધારાસભ્યને હું ઓળખું છું. એ ખોટી બાબતમાં કોઈને પણ ભલામણ કરતા નહીં. અમારો કાર્યકર્તા પણ ગયો તો એ ઘસીને ના પાડે કે નિયમમાં આવતું છે થશે. કરે છે કે ભાજપના ડીસા નગરપાલિકા ભાજપની બોડી છે એના 4 કોર્પોરેટર મજબૂત કોર્પોરેટરો અને ડીસા ધારાસભ્યનું નામ પણ આવ્યું છે, એમના પીએ નું નામ પણ આવ્યું છે. ખબર નથી ધારાસભ્ય મદદ કરી રહ્યા છે કે કોણ પીએ નું નામ આગળ કરે છે કે બદનામી ના થાય. તો અમે તો એવું સમજતા અમારા ડીસાને ગણેલા નેતા મળ્યા છે પણ આ રીતે જો મિત્રો સાચવતા હોય અને જો લાશો ઉપર રાજનીતિ કરતા હોય તો આવું ના થવું જોઈએ. અને જો ખરેખર આ નેતાઓ એનાથી સંકળાયેલા હોય તો અમને નાર્કો ટેસ્ટ થવો જોઈએ. અમને સાયન્સ ઉપર પૂરો વિશ્વાસ છે. નાર્કો ટેસ્ટ થવો જોઈએ અને અમને તો જો આ ભૂલ થઈ જ ગઈ હોય એમનાથી જાણતા અજાણતા તો એમને તો જાહેરમાં આગળ આવીને રાજીનામું આપી દેવું. અને આજ મુદ્દા પર મહામંથન કરીશું. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સંજીવભાઈ પંચોલી, નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે. મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના ડોક્ટર મનીષભાઈ દોશી પણ આપણી સાથે જોડાયા છે. વરિષ્ઠ વકીલ પિનાકીનભાઈ રાવલ પણ આપણી સાથે જોડાયા છે. નિવૃત્ત ડીવાયએસપી સીપી દલાલ પણ આપણી સાથે જોડાયા છે અને અભિનેતા છે હર્ષલ માંકડ કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. શરૂઆત મારે હર્ષલભાઈ આપનાથી કરવી છે. શું કહેવું? દુર્ઘટના ઘટે છે, વગદારો છૂટી જાય છે, આપની શું પ્રતિક્રિયા? મેડમ, પેલા તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ બધું રાજકીય પાર્ટી બંધારણમાં કોઈ શબ્દ જ નથી. રાજકીય પાર્ટીનું બંધારણમાં એક જ શબ્દ છે, નાગરિક. આપણી પ્રાયોરિટી શું છે? આપણે જીવવાનું છે કે બીજું કંઈ, એ મહત્વનું છે. તો કોઈ પણ નેતા નાના પુલની પણ ક્રેડિટ લઈ શકતા હોય કે એ હતા તો શક્ય બન્યું, એ હતા તો આ શક્ય બન્યું. તો નાની સિદ્ધિની ક્રેડિટ લઈ શકતા હોય તો અવળી મોટી જે દુર્ઘટના બને છે તો એમાં પણ એને જવાબદારી સ્વીકારવી પડે. પણ નાગરિકની જવાબદારી એ છે કે પ્રતિકાર કરવો પડશે નાગરિકે. હું કોઈ પાર્ટી વિશે હું કઈ બોલવા નથી માંગતો કારણ કે આપણે જાડી ચામડીના બની ગયા છીએ અને નેતા પણ આપણામાંથી આવે છે એટલે એ પણ એવા જ હોય. હું અને મારા સલામત છે એટલે બસ આપણે કદાચ સુરત તક્ષશિલા ભૂલી ગયા, એમાં ભૂલી જશું થોડાક દિવસ પછી. આપણે સ્થિતિસ્થાપક બની ગયા તો પ્રતિકાર કરવું પડશે. આ તો 4 લોકો મર્યા એટલે રાષ્ટ્રપતિ હુઆપો થઈ ગયો. આ સિટી બસ થી એક માણસ મરી ગયા 6 મહિનામાં 5 થી 6 ઉદાહરણ છે. ત્યારે કોઈ જાણ્યું નહોતું. પણ જેમ હું તો બેંકમાં નોકરી કરું છું અને જે બેંકમાં લોન લે તો એની પાસે ગેરેન્ટર હોય છે કે તમે લોન ન ભરી શકો તો તમારે ગેરેન્ટરે ભરવી પડશે. એમ જ કોઈ બેંકમાં પૈસા અમારાથી વધારે દેવાઈ ગયો કસ્ટમરને તો બેંક અમારી પાસેથી પૈસા ઘરના પૈસા લે છે. એમ તમે 15 લાખ આપો, 1.5 કરોડ આપો, પણ જનતાના ટેક્સમાંથી ના આપીએ, જવાબદારી સ્વીકારે કોઈ પણ નેતા. આજે બે સાંસદ ને 4 ધારાસભ્ય અમારા રાજકોટમાંથી ચૂંટ્યા છે તો અમારી કોક તો જવાબદારી ચૂક્યો કે નહીં? આ જનતાના પૈસા નહીં, અમારો વાંક છે. અમે કોન્ટ્રાક્ટ આપેલો હતો, અમારી સંસ્થાએ કોન્ટ્રાક્ટ આપેલો હતો. હા, પણ હવે નાના માણસો મરે એટલે માણસોની કિંમત તો કઈ છે જ નહીં ને સાહેબ. ખાફડાની લાઈનમાં ઉભો હોય કે નોટોની લાઈનમાં ઉભો હોય, આપણે બસ એક નંબર છીએ. એક નંબર ઘૂસાઈ જશે અને કાલ નવો પેદા થઈ જાય, નંબર 8 થઈ જશે. નાગરિક તરીકે હવે આપણે પ્રતિકાર કરવો પડશે. નહીતર આમ ને આમ તમે હું બે વાતો કરતા રહેશું ને કદાચ અહીંયા બેઠેલા કોઈ સેલિબ્રિટી હોય એમાંથી કોઈ બોલ્યા નથી. આજે ધર્મની વાત આવે તો બધા સંતો, મહંતો, મૌલવી બધા આવી જશે, કલાકારો આવી જશે. આમાં કોઈ મોટો માણસ મર્યો નથી કે એટલે આ બધું નાગરિકે બદલવું પડશે. સર
બિલકુલ, એટલે આજનો સમય એવો થઈ ગયો છે કે તમે ઘરથી બહાર નીકળ્યા કમાવવા માટે કે કોઈ પણ વસ્તુ માટે, પરંતુ ઘરે પાછા ફરશો કે કેમ એનો એક બહુ જ મોટો ત્યાં પ્રશ્નાર્થ આવીને ઉભો રહી જાય છે. પિનાકીનભાઈ, હવે આપને પૂછવું છે કે આજે દુર્ઘટના ઘટી, ક્રમશઃ બધી જ દુર્ઘટનાઓની વાત કરી, કેટલા જામીન પર છે, કેટલા જેલમાં છે, આ બધી જ વસ્તુ એ આખું એક ચિત્ર સામે આવ્યું છે. શું કહેવું આપનું? એક તરફ ન્યાય માટેની ઝંખના થઈ રહી છે અને બીજી તરફનું ચિત્ર કંઈક આવું સામે આવ્યું છે. રાધાબેન, સૌ પ્રથમ તો આ જે ગંભીર ઘટના ઘટી છે તે ઘટનાના જે દિવંગતો છે તેમને ને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ બહુ જ ગંભીર પ્રકારની ઘટના છે. કદાચ આ પહેલી વાર બની એવું નથી. ગુજરાતમાં સમયાંતરે આવી ઘટનાઓ ઘટતી હોય છે. હું એક ચોખવટ આપને કરું કે હું કોઈ પોલિટિકલ પાર્ટી સાથે એટેચ પહેલા પણ નહોતો, અત્યારે પણ નથી. એટલે મને કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ કરતા આવડતા નથી. પણ જ્યાં સુધી કાયદાનો સવાલ છે, કાયદાના જાણકાર કે નિષ્ણાત તરીકે હું માત્ર કાયદાની વાત આપને કરીશ. આપ જેમ કહી રહ્યા છો ને કે ઘણા લોકો અને મોટા ગજાના લોકો છૂટી જાય છે, એટલે હાઈલી ઇન્ફ્લુઅન્સ વ્યક્તિઓ જે છે ને એ આમાંથી ક્યાંક છૂટી જાય છે એવું આપનું કહેવું છે ને આજનો આ મુદ્દો છે. પણ હું આનાથી સહેજ ડિફર એટલા માટે થઉં છું કે આપ જેટલા ઉદાહરણો કે જેટલી ઘટનાઓ આપે હમણાં વર્ણવીને એ તમામ ઘટનાઓ ને મેં બહુ નજીકથી કાયદાના જાણકાર તરીકે નિહાળેલી છે. આપણે આ જે ઘટનાઓની વાત કરીએ તો સૌ પ્રથમ હું એક ઉદાહરણ રૂપે કેસ કહી રહ્યો છું કે વિસ્મય શાહને લો. એ ઘટનામાં શું થયું, કોણ છટકી ગયા, કઈ છટકબારી રહી. મોરબી પુલ દુર્ઘટનાની વાત કરી તો મોરબી પુલ દુર્ઘટનામાં આપે કહ્યું એમ અમુકને જામીન મળ્યા, અમુકને બાકી છે. શું પરિસ્થિતિ થઈ, કોને આરોપી બનાવવાના રહી ગયા, કયા વ્યક્તિઓ ને બહાર અત્યારે ફરી રહ્યા છે કે જેને આરોપી તરીકે લીધેલા નથી. હરણી બોટકાંડ છે કે રાજકોટ ગેમ ઝોન છે. અને છેલ્લી ઘટના અત્યારે આપને કહું તો તથ્ય પટેલ. આ બધી જ ઘટનાઓમાં કાયદો કાયદાનું કામ કરતો જ આવેલો છે ને કાયદો કાયદાનું કામ કરે છે. હું બીજી એક નાનકડી ચોખવટ આપને કરું બેન કે ક્યારે કોઈ કેસમાં કોઈક આરોપીને જામીન મળી જવા એનાથી આરોપી નિર્દોષ છૂટી ગયો છે તેવું માનવાનું કોઈ કારણ નથી. કાયદાની આખી પ્રક્રિયા કાયદામાં પ્રસ્થાપિત થયેલી છે. એટલે એ પ્રક્રિયા પ્રમાણે કાયદો કાયદાનું કામ કરે છે. નો ડાઉટ આપણી હાર્ડ ફેક્ટ છે કે ઘણા કિસ્સાઓમાં અમુક લોકોને આપણે આરોપી તરીકે કોઈ કારણસર પણ આવા કિસ્સાઓને હું અપવાદરૂપ કિસ્સાઓ કહું છું. નથી થતા એમ પણ હું નથી માનતો. પણ મારો વ્યક્તિગત મત એવો છે કે કાયદો હંમેશા દરેક કિસ્સામાં પોતાનું કામ કરે છે. જામીન ના આપવા એવું તો છે જ નહીં. જામીન આપવાના પણ ફેક્ટર્સ નક્કી કરેલા છે કે આવા પ્રકારના કિસ્સામાં આવા આરોપીઓને આ રીતના જામીન મળે. તમે જે 4 ઘટના કહીને એમાં તમે એનાલિસિસ કરો કે એ લોકોને કેટલા દિવસ પછી જામીન મળ્યા છે, ચાર્જશીટ પહેલા મળ્યા છે કે ચાર્જશીટ પછી મળ્યા છે. આ બધી જ પ્રક્રિયા કાયદામાં પ્રસ્થાપિત થયેલી છે અને પ્રક્રિયાના આધારે દરેક કેસના સંજોગોના આધારે એમને જામીન આપવા કે ના આપવા નક્કી થાય છે. હું માનું છું ત્યાં સુધી કોઈ પણ ચમરબંધી કાયદાની ચુંગાલમાંથી છૂટી ગયો હોય એવું મને ક્યાંય કોઈ જાણમાં કે એમાં આવતું નથી. એટલે ધેટ ઇમ્પ્રેશન મે નોટ બી ક્રિએટેડ કે ધીસ હેપન્સ ઇન ઈચ એન્ડ એવરી કેસીસ ઓર ઓલ કેસીસ. અપવાદરૂપ કિસ્સામાં થાય છે પણ કાયદામાંથી ક્યારેય કોઈ છટકી જશે એવું માનવાનું સહેજ પણ કારણ નથી. જે દોષિત છે તેમને ચોક્કસ કાયદો ન્યાય આપશે. એટલે એમાં કોઈ બે મત નથી. બિલકુલ. અને સૌ કોઈને સર વિશ્વાસ પણ એટલો છે કાયદા પર કે કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે. આ વાતને લઈને વિશ્વાસ પણ એટલો. સીપી દલાલ સર, હવે મારે આપની પાસે આવવું છે. દુર્ઘટના બધી વગદારો છૂટી જાય છે, આક્ષેપ લાગ્યા છે. આ મુદ્દા પર આપની શું પ્રતિક્રિયા, શું કહેવું આપનું? રાધા મેડમ, આપે જે 6 બનાવોની વાત કરી અને અત્યારે પિનાકીન રાવલ સાહેબ એડવોકેટે જે કાયદાકીય એના મુદ્દાઓ સમજાવ્યા, હું પણ એક નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે આ મુદ્દાને
રાહુલ સાહેબે જે વાત કરી એને થોડી જુદી રીતે કહેવા માંગુ છું કે કોઈ પણ માધ્યમ હોય, ઇલેક્ટ્રોનિક માધ્યમ હોય, મીડિયા માધ્યમ હોય કે પ્રેસ માધ્યમ હોય, એ કોઈ પણ મોટી ઘટનાઓ બને છે ત્યારે તાત્કાલિક પ્રજાનું ધ્યાન દોરવા માટે આપ જેટલું એલર્ટનેસ લઈને રાખો છો, પછી ઇન્વેસ્ટિગેશનમાં શું થયું અને ઇન્વેસ્ટિગેશનમાં શું પ્રક્રિયાઓ ચાલી રહી છે ચાર્જશીટ સુધી અને ન્યાયની પ્રક્રિયા સુધી, એની ફોલોઅપ મેટર લોકોને જાણ નથી હોતી. એટલે એક એવી જનરલ ઇમ્પ્રેશન ઉભી થઈ ગઈ છે કે મોટા માથાઓ છટકી જાય છે. આપણો મૂળ આજનો આપણી ડિબેટનો પ્રશ્ન મુદ્દો એ છે કે મોટા માથાઓ છટકી જાય છે. ખરેખર એવું નથી હોતું. આપણે જે 6 મોટી ઘટનાઓ બતાવી એ દરેક ઘટનાઓની અંદર પુરાવાઓના આધારે પોલીસે વહેલા કે મોડા જેની સામે પુરાવાઓ મળે છે એને પકડેલા જ છે અને પકડવા પડે જ છે. એમાં કોઈ બહુ ચાલતું નથી. રાજકીય બાબતને અમે ટચ નથી કરતા કે કોઈની ભલામણ આવીને એનું આમ બન્યું ને તેમ બન્યું, પણ જે પુરાવાઓ છે એ પણ 3 પ્રકારના છે. એક દાર્શનિક પુરાવો છે, એક સંયોગિક પુરાવો છે અને એક દસ્તાવેજી પુરાવાઓ છે. કોઈ પણ કેસની એક મજબૂત સાંકળ ન્યાયની કોર્ટમાં મૂકવા માટે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં 3 પ્રકારના પુરાવાઓનું મહત્વ છે. ફરીથી રિપીટ કરું, દાર્શનિક પુરાવાઓ એટલે નજરે જોનાર સાક્ષીઓ, સંયોગિક પુરાવાઓ એટલે બનાવની સાથે સંકળાયેલ સંજોગો અને દસ્તાવેજી પુરાવાઓ. આ 3 પુરાવાઓની સાંકળ મજબૂત હોય એટલે જ કેસ કોર્ટની અંદર જઈ શકે છે. પણ પ્રશ્ન એક જ છે કે ફોલો થતું નથી એટલે લોકોને ખબર પડતી નથી. તો હું આપના માધ્યમથી અને આપના દ્વારા સરકારશ્રીમાં એવી એક યોજના હોવી જોઈએ કે સેન્સેબલ કેસીસની અંદર જે જનરલ પબ્લિકમાં એવી છાપ પડી છે કે મોટા માથાઓ બચી ગયા એને બદલે ખરેખર શું થયું અને ક્યાં થયું છે એવી એક આખી સિસ્ટમ ડેવલપ કરવાની જરૂર છે. ગૃહ ખાતાએ અને ગૃહની અંદર આવતું પોલીસ ડિપાર્ટમેન્ટ અને નીચેની કક્ષાએ જે જિલ્લામાં કે જે કમિશનરેટ વિસ્તારમાં બનાવ બન્યો છે અને ત્યાંની ઇન્વેસ્ટિગેશન એજન્સી, આને એક સરકાર દ્વારા એક ચેનલાઇઝ કરવાની જરૂર છે કે પુરાવાઓ શું છે ડિસ્ક્લોઝ કરવાની જરૂર નથી, પણ ફોલોઅપ શું થયું અને કેસ કયા સ્ટેજે પહોંચ્યો છે એ વારંવાર જો મીડિયા જાણે, પ્રેસ મીડિયા જાણે, ઇલેક્ટ્રોનિક મીડિયા જાણે તો જ પ્રજાને ખબર પડે. એટલે આપ કહો છો એવું નથી બનતું, એવું નથી. અત્યારે આપે જે દિશાની વાત કરી એમાં જે આક્ષેપો ચાલે છે એની અમારી દ્રષ્ટિએ એની અત્યારે કોઈ ચર્ચાનો મુદ્દો નથી. એ આક્ષેપની તપાસ ચોક્કસ થવી જોઈએ કે ધારાસભ્યો દ્વારા કોઈ પણ પ્રકારના એમાં ભલામણો આવતી હોય તો એને કોઈએ એને તાબે થવાની જરૂર નથી. અને ન્યાયની પ્રક્રિયા બહુ સ્પષ્ટ છે અને જામીન તો જે કાયદાની જોગવાઈ છે, ખૂન કેસની અંદર પણ જામીન મળે તો બેદરકારીના બનાવોમાં જામીન મળે. હું બચાવ નથી કરવા માંગતો, પણ એ ન્યાયની પ્રક્રિયાનો એક ભાગ છે જેને આપણે બંધારણની દૃષ્ટિએ સ્થાપિત થયેલી વાતને સ્વીકારવી જ જોઈએ. અને જો એને આપણે ન સ્વીકારી અને એની ટીકા કરીએ તો એ પણ બહુ વ્યાજબી નથી. પણ ફરી કહું છું કે મીડિયાની એક આ મોટી જવાબદારી છે કે આવા બનાવો બને ત્યારે તાત્કાલિક જે હાઇલાઇટ થાય છે એની સાથે સાથે ફોલોઅપને પણ સમજે, જાણે અને પ્રજા સમક્ષ મૂકે અને એવી ચેનલ આખી તૈયાર કરવાની સરકારની પણ જવાબદારી છે. બિલકુલ સર, એ તમામ અપડેટ કોને ક્યારે શું થયું છે તમામ અપડેટ પહોંચાડવામાં આવી જ રહી છે. પરંતુ મુદ્દાની જો બીજી બાજુ જોવામાં આવે તો એ પણ વાત સામે આવે છે કે 2 વખત જો નેગેટિવ રિપોર્ટ આવી જાય છે તેમ છતાં મંજૂરી, તેમ છતાં એક ક્યાંક હૈયાધારણા હોય છે કે ચલો ઉપર વગ છે, ઉપર માથે હાથ રાખનારા કોઈ છે એટલે કોઈ વાંધો નહીં આવે. એ વાત આપની સાચી છે કે નેગેટિવ રિપોર્ટ ડબલ આવ્યા. ધારો કે કોઈ પણ બનાવની અંદર કઈ બનાવના નેગેટિવ રિપોર્ટ આવે તો એના માટે સિનિયર અધિકારીઓએ રસ લઈને જોવું જોઈએ, એમાં કોઈ બેમત નથી. પણ ન્યાયની પ્રક્રિયામાંથી બધા છટકી જાય છે એવી વાત નથી. વહેલું કે મોડું એને કવર તો કરે જ છે, ઇન્વેસ્ટિગેશનમાં થાય જ છે. બિલકુલ, એટલે સવાલ ન્યાયના પર નથી સર, સવાલ ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવી રહ્યા છે આ વાતને લઈને છે. ઓકે, ઠીક છે. ડોક્ટર મનીષ દોશી, હવે આપની પાસે. મનીષભાઈ, આ આખી ઘટના સામે આવી છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ આપે સાંભળ્યા. આપનું શું કહેવું, આપની શું પ્રતિક્રિયા મુદ્દા પર?
સમગ્ર ગુજરાતના આપણને સૌને ઝંઝોળી નાખે એવા વિવિધ બનાવો છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યા છે. આ દુર્ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, ટૂંકા રસ્તાઓ, ગેરકાયદેસર બાંધકામો, નબળી કામગીરી, વર્ગ ધરાવતાઓને ટેન્ડર આપવા અને એના પછી જે ઘટના બને એમાં નિર્દોષ લોકોના જીવ જાય એના કારણે સમગ્ર ગુજરાતમાં વારંવાર આવા બનાવોનું પુનરાવર્તન થયું. તક્ષશિલાથી શરૂ થયું. બધી વાત નહીં કરું એટલા માટે કે તમારી સ્ક્રીન ઉપર તમે ઘણું બધું રિસર્ચ કરીને દરેક બનાવોને જે સમગ્ર ગુજરાતને ઝંઝોળી નાખે એવું, દરેક પરિવારને ચિંતા થઈ જાય તે પ્રકારના બનાવોની આપણે વિસ્તૃત પ્રકારની સ્ક્રીન ઉપર દેખાયા. દલાલ સાહેબની અને પિનાકીનભાઈની વાત સાથે હું એટલા માટે હું પણ માનું છું એક જાહેર જીવનના વ્યક્તિ તરીકેની સાથે સાથે ગુજરાતના નાગરિક તરીકે, દેશના નાગરિક તરીકે હું પણ માનું છું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં ન્યાયિક પ્રક્રિયા ઉપર વિશ્વાસ ટકી રહે એમાં સામૂહિક પ્રયાસ આપણા સૌનો પણ જરૂરી છે. પણ રાધાબેન, આપણે કેમ આ ચર્ચા કરવી પડી છે આજે? હું દલાલ સાહેબને અધિકારી તરીકે ઓળખું છું ને એમની નિવૃત્તિ પછી હંમેશા એમની વાત એટલા માટે આપણે સાંભળવી જરૂરી હતી. પણ સૌથી અગત્યનું, હરણી બોટ કાંડની અંદર શું થયું? તક્ષશિલા કાંડની અંદરના પુરાવા સાથેની રમતોમાં શું ખેલ થતા હતા? કોને મોહરા તરીકે આગળ કરવામાં આવે, મૂળ નિર્ણય કેમ બચાવી લેવામાં આવે? હરણી બોટ કાંડની અંદર સમજવા જેવી વસ્તુ એ છે વગદારો કેવા. પહેલી વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંપૂર્ણપણે કહેવામાં આવે છે કે આ કોઈ પણ પ્રકારના ક્વોલિફિકેશનમાં નથી આવતું એટલે ડિનાય થાય છે. 3 મહિના પછી એ ટેન્ડર એ જ વ્યક્તિને આપવા માટે શરતો બદલાય અને એ પકોડા તરવા વાળો હરણી બોટકાંડના કોન્ટ્રાક્ટ આખો લઈ જાય છે. એ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ લેનારને જેને કોઈ અનુભવ નથી, સલામતી સાથે કોઈ લેવા દેવા નથી, અને એની આખી ઘટનામાં નિર્દોષ 12 જેટલા બાળકો અને શિક્ષકોના મોત થાય છે. આપણા સૌના માટે આપણે વાત કરશું, પણ એ તો જેને પોતાનો દીકરો કે દીકરી ગુમાવી હોય એને જ રીતે કે એને ખબર પડે કે એના બાળકના ગયા પછી એમના પરિવારની સ્થિતિ શું હોય છે. આપણે ન્યાયની વાત પ્રક્રિયા હું સન્માન સાથે કહું, દેશના નાગરિક, હું સંવિધાનમાં માનનારો છું, આપણે સૌ સંવિધાનમાં માનીએ છીએ, દેશનો કાયદો પણ એ પ્રમાણે કહે છે. પણ હકીકત એ છે કે જેના ઘરની અંદર મોરબીની અંદર શું થયું આખી કોઈને ખબર ન પડે કે મોરબીની અંદરના ઝૂલતા પુલનું બારોબાર ઉદઘાટન થઈ જાય વન ધરાવતા લોકોની, અને કઈ રીતે આખી ઘટના બની. જેને રિનોવેશનનું કામ આપવાનું એની યારે કઈ લેવા દેવા નથી એવા લોકો આખા બ્રિજના કોન્ટ્રાક્ટો લે છે, અને એ બ્રિજમાંથી નિર્દોષ નાગરિકો જે દિવાળીનો આનંદ ઉલ્લાસમાં બાળકો આવ્યા છે, પરિવારમાં બહારગામથી આવીને પરિવારમાં આનંદ માણવા આવ્યા છે, શું પરિસ્થિતિનું નિર્માણ થયું, કેવા નિર્દોષ બાળકોના મોત થયા, આજે શું સ્થિતિ છે એ નગરપાલિકાના કોઈ સત્તાધીશોની કે એની કોઈ વાત નથી થતી. નાના લોકો, સુપરવાઇઝર, ટિકિટ ચેકર જેને બને રજૂ કરીને હવે એની ચાલશે, પણ જેને પોતાનું બાળક ગુમાવ્યું, જેને પોતાના પરિવારનો આધાર ગુમાવ્યો એને ખબર પડે. આવી ત્રીજી વાત સૌથી મોટી ટીઆરપી ગેમ ઝોનની અંદર, ટીઆરપી ગેમ ઝોનની અંદર આજે પણ જવાબદારીપૂર્વક વીટીવીના માધ્યમથી કહું છું, આજે પણ એની સંખ્યા નથી મળતી કેટલા લોકોના મોત થયા. હું એટલા માટે કહું છું કે સરકારની નીતિને નિયત સાફ હોત તો સરકાર અહીંયા જેસીબી નો ફેરવ્યો હોત. સરકારની નીતિને નિયત સાફ હોત તો અહીંયાથી જે પુરાવાનો નાશ કરવામાં આવ્યો એ નો થાત. કોના વગદારો હતા, કોને બચાવવા માટે, કોને આપી હતી, ક્યાં અધિકારીઓ સાથે મેળાપીપળમ હતું, ક્યાં એ નેતાઓની સાથે એની સાંઠગાંઠ હતી, અને સૌથી મોટામાં મોટી ડીસાનો કાંડ. ડીસાને ફટાકડાની અંદરના બ્લાસ્ટના કારણે નિર્દોષ શ્રમિકોના મોત થયા. હજી સુધી આપણે ચર્ચા કરીએ પણ કોઈ એમ કેમ નથી કે અત્યાર સુધીમાં કેવા નાના બાળકો કામ કરતા હતા. ગુજરાતની અંદર હોય કે દેશના કોઈ પણ ખૂણે બાળ મજૂરીને કઈ રીતની બોલામાં મોત થયા છે એમના. કેમ એને લાશો સોંપી દેવા માટે કેમ તંત્રને આટલી ઉતાવળ હતી? કોના આદેશથી અપાતી હતી? ગાંધીનગરથી કોણે સૂચના આપી? સ્થાનિક ધારાસભ્યનો શું પ્રકારની એનું કામગીરી હતી? હું એટલા માટે રાધાબેન કહું છું જવાબદારીપૂર્વક અને આક્રોશ સાથે કહું છું, હું આખા કેસને સંપૂર્ણપણે નજીકથી જોઈ લો અને અભ્યાસ કરી રહ્યો છું. આ ચોથો કેસ છે અને જેને નજીકથી હું અભ્યાસ કરીને એક એક પોઈન્ટ સાથે કહી રહ્યો છું.
ડીસાના બ્લાસ્ટ થયો જે ફટાકડાની અંદર, એ 22 શ્રમિકોના મોત થયા, એની લાશને તાત્કાલિક સોંપી દેવાની કોને ઉતાવળ હતી? ઓકે શાના માટે સોંપી દેવાની? ક્યાં પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો? ઠીક. જે ટીઆઈપી ગેમ ઝોન ની વખતે જે રીતે પુરાવાના નાશ થયા, અહીંયા કઈ પ્રકારે તમે કરતા હતા? શું કારણ હતું? કોને બચાવવા માટે ને કોને છુપાવવા, કયું રહસ્ય છુપાવવા માટે આખો ખેલ થતો? આ તમામ બાબતની તપાસ ગુજરાત જાણવા માંગે છે. ઠીક છે સંજીવભાઈ, હવે આપની પાસે આક્ષેપ આપે સાંભળ્યા હશે ડીસા અગ્નિકાંડ ફટાકડાની ફેક્ટરી, અને ત્યારબાદ આક્ષેપ લાગે છે કે ધારાસભ્ય સહિત કોર્પોરેટરના ફોન આવે છે પોઝિટિવ રિપોર્ટ આપવા માટે. આક્ષેપનું સત્ય શું અને આક્ષેપને લઈને આપનું શું કહેવું? બેન, વિરોધ પક્ષની આક્ષેપ કરવાની છૂટ હોય છે. આપણો દેશ લોકશાહીનો દેશ છે, અને જે રીતે અગાઉના વરિષ્ઠ માનનીય નિવૃત્ત ડીવાયએસપી હોય કે વકીલ સાહેબ હોય, એમણે જે એમના અભિપ્રાયો આપ્યા છે એમાં હું મારે થોડાક ઇનપુટ્સ મૂકવા માંગુ છું. કોઈ પણ ઘટના બને છે તો એ ખરેખર આપણું કાળજું કંપાવી નાખે છે, અને આ દરેક ઘટના વખતે રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી હર્ષભાઈએ આદેશ આપ્યો છે કે આમાં સૌથી સારી રીતે ઇન્વેસ્ટિગેશન થાય અને બેસ્ટ ચાર્જશીટ બને. કારણ કે કોઈ પણ બનાવ બનતો હોય છે, કોઈ પણ ઘટના બનતી હોય છે, ત્યારબાદ એમાં પુરાવાના આધારે અને દ્રશ્યોના આધારે એ આખી ઘટનાનું ઇન્વેસ્ટિગેશન થતું હોય છે, અને પછી ચાર્જશીટ બનતી હોય છે, અને ચાર્જશીટ બન્યા પછી કોર્ટમાં એમના પર મુકદ્દમો ચાલતો હોય છે. પરંતુ બનાવ થાય કે તરત જ જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હોય એમને પહેલા જ પકડવામાં આવે છે. એ આપણે જોયું છે. અને ચાર્જશીટ બન્યા વગર કોઈ પણ આરોપીને કે જે કહેવાય કે કહેવાતા આરોપીને છોડવામાં આવતા નથી, જામીન મળતા નથી. અને ચાર્જશીટ બન્યા પછી આ કોર્ટમાં જયારે કેસ ચાલે છે ત્યારે એ આખી વસ્તુ આ દેશના ન્યાયતંત્રને આધીન છે. અને એમાં પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આવા કેસો જલ્દી ચાલવા જોઈએ અને કસૂરવારોને સજા થવી જોઈએ, એ વાત પણ વારંવાર પ્રજા સમક્ષ કહી છે અને ન્યાયતંત્રને પણ અપીલ કરી છે. હવે આમ જોવા જઈએ તો કોર્ટમાં મારી સાથે માન્ય ધારાશાસ્ત્રી શ્રી મારી વાત સાથે સહમત થશે કે કોર્ટનો સૌથી પહેલો નિયમ એવો હોતો હોય છે કે કોઈ પણ નિર્દોષને સજા ન થાય. એટલે જે પણ કોઈ આરોપી છે એ આરોપીને જયારે કોર્ટના કઠેરામાં રજૂ કરવામાં આવે છે તો પહેલા એ દોષી છે કે નિર્દોષ છે, કેટલા પર્સન્ટેજમાં છે, એનો શું રોલ હતો, એ આખા ઘટનામાં, એ ઘટનાક્રમમાં જે કાયદાને આધીન એનો કેટલો દોષ છે, તો આ કાયદો પહેલા એવું જુએ છે કે કોઈ પણ નિર્દોષ હોય એ કસૂરવાર પુરવાર ન થાય. અને આ આખું કાયદાનું તંત્ર છે આપણા દેશમાં. કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એ બધા કરતા બંધારણ અને કાયદો સર્વશ્રેષ્ઠ છે. મારો પણ મત એ જ છે કે કાયદાને આધીન ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્યાંય કોઈ સામે ઢાક પીછોડો કર્યો નથી અને કરશે નહીં. અને જેના કારણે મોરબી દુર્ઘટનાના જે જયસુખભાઈ હતા એમને પણ જેલમાં જવું પડ્યું છે, અને દરેકે દરેક તંત્રમાં જે પણ લોકો હતા એ બધાને જ જેલમાં જવું પડ્યું છે. અને હજુ કોર્ટમાં કેસ ચાલે છે, એટલે જે પણ કસૂરવાર હશે એ તમામને સજા મળશે, એ હું સ્પષ્ટ કહેવા માંગુ છું. બિલકુલ, એટલે આના પર સૌ કોઈનો ભરોસો છે. એક જ મિનિટ મનીષભાઈ, આવું છું આપની પાસે. પરંતુ વાત ગર્વ ત્યાં પણ થાય છે કે જો 28 ફેબ્રુઆરીએ જ્યારે એક રિપોર્ટ નેગેટિવ આવે છે કે અહીંયા આ વસ્તુ, આ એક જીવતો બોમ્બ છે, અહીંયા આ બધી વસ્તુ ન રાખી શકાય, તો એ ત્યાં સાચી વાત કે ત્યાં કાર્યવાહી સારી કરવામાં આવી છે કે નથી રાખી શકાતું. પણ પછી જે 2 મહિનામાં ઢીલાશ વર્તવામાં આવી, ત્યાં સીલ કરવાનું હતું, ત્યાં બંધ કરવાનું હતું, જે ન થયું, જે ઢીલાશ વર્તાય અને એના કારણે 22 લોકોના મોત નીપજ્યા છે. આવે છે, સાચી વાત છે, લોકોના માટે કામ કરવામાં આવી રહ્યું છે, બધી જ વસ્તુ બરાબર. મનીષભાઈ. રાધાબેન, વાત સાંભળવામાં સરસ લાગે. સંજીવભાઈ કીધી આમ કરી તેમ કરીએ, વારંવાર બનતા કાંડ અને કૌભાંડના કારણે ગુજરાતનો નિર્દોષ નાગરિક હોમાઈ રહ્યો છે. તક્ષશિલાની અંદરની વાતની આપણે પાછળની બધી ભૂમિકાની ચર્ચા કરી, પણ તક્ષશિલા કાંડ કેમ બન્યું ખબર છે?
ગેરકાયદેસર બાંધકામનો સ્વરોજગારનો ધંધો કરતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના પાપે નિર્દોષ નાગરિકો અમારા નિર્દોષ બાળકોને જે રીતે એવી રીતે આપણે જીવતા ભૂંજાતા જોયા છે. ભલભલાને કમકમાટી આવી જાય, ગમે એવી નીતિ ધરાવતો હોય, ગમે એવી વૃત્તિ ધરાવતો હોય, રાક્ષસી વૃત્તિ, એ પણ એ દ્રશ્ય જોવે ને તો એને આંખ ખૂબ બંધ ન થઈ શકે નહીં. કોણની વાત કરો છો તમે? હરી બોટ કામની અંદર ક્યાં ગયા હતા સેફટીના સાધનો? ક્યાં ગયા હતા? એ કોન્ટ્રાક્ટરની શું લાયકાત હતી? માત્ર એની લાયકાત એટલી જ હતી કે ભારતીય જનતા પાર્ટીનો ચંદાદો ધંધાલોની નીતિવાળો હતો. ઓકે અને એટલા માટે નહીં બેન, આ સાંભળવા જેવી વાત કહું છું. આપણે બધા પછીનું પોસ્ટમોર્ટમ કરી છે, પણ દુર્ઘટનાની 1, 2, 3, 4, 5, 6, 7 નિર્દોષ નાગરિકો હોમાતા જાય ને પછીના પોસ્ટમોર્ટમ આવે છે. બ્લાસ્ટ કામની અંદર ડીસાની અંદર શું થયું હતું બેન? સંપૂર્ણપણે કહેવામાં આવ્યું હતું એને લાયસન્સ નહોતું. અગાઉ એના દાગ હતા. ક્યાં ગઈ હતી નગરપાલિકાની સૂચનાઓ? ક્યાં ગયું હતું ફાયરના એનઓસી ના એના એ બ્લાસ્ટ માટેના એના જે હતા એક્સપ્લોઝન રાખવાના એના માટેના એ લાયકાત ધરાવતા હતા નહોતા? આ કોના આધારથી થયું? આમાં અનેક મોટા માથાઓ સંડોવાયેલા છે. આ એક જગ્યાની દિશાનું છે જેનું પોતાનું મધ્યપ્રદેશની અંદર પણ એને આ જ બ્લાસ્ટના કેસમાં આવેલા, ત્યાં પણ નિર્દોષ નાગરિકો માણા હતા. મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેલે અને ચંદાદો ધંધાલોની નીતિ ચાલે એટલે ગુજરાતના નાગરિકો ભૂંજાઈ જાય અને પછી આપણે કહેવાનું કે કાયદાનું કામ કરશે, વગદારોને છોડવામાં નહીં આવે, અમે કાયદો છે એના પ્રમાણે આખી પ્રોસિજર થશે, ચાર્જશીટ. ભાઈ આખા દેશમાં બધાને ખબર છે ઠીક છે કે સંજીવભાઈ, ગુનો ભાઈનો ભોગ બનનાર છે. મીડિયા ચેનલ ચાલ્યું, થોડુંક આગળ ચાલ્યું, હોવા થયું, તાત્કાલિક પણ થોડાક લોકો ભેગા કરી દે. મને એ જણાવજો, છેલ્લો પ્રશ્ન રાધાબેન, મોરબીની અંદર નાનો માણસ ઓલો ચોકીદાર સામાન્યમાં એ શું ભીડને રોકી શકવાની વાત કરે? ક્યાં સુધી રાખી? કોર્ટે પણ એમને પ્રશ્ન પૂછ્યા, મેં નહીં સીટે પણ કીધું. શાના માટે ભાઈ? તમે જેના મોટા માથા હતા, જેના પાપે આ દુર્ઘટનામાં મારા ગુજરાતના નિર્દોષ બાળકો અને પરિવારના આધારે 122 જેટલા હોમાઈ ગયા અને તમે હજી એમ કહો છો એને ન્યાય મળશે? ન્યાય 5-5 વર્ષ 10-10 વર્ષ સુધી ચાલતું રહે પણ એની પરિસ્થિતિની અંદર આવા અગાઉથી કેમ આવી દુર્ઘટના કરે? જાહેર વ્યવસ્થા ઉપર ભ્રષ્ટાચાર રોકવામાં નહીં આવે અને જે રીતે સરકાર ખેલ કરે છે, મરતિયાઓને કાંડ આપવાના, લાયસન્સો આપવાના, એના પાપે ગુજરાતી મળી રહ્યો છે, હેરાન થઈ રહ્યો છે, નિર્દોષ મોતને ઘાટ ઉતરી રહ્યો છે. સંજીવભાઈ આપ કઈ કહેશો? નહીં બેન, કોંગ્રેસના જે પ્રવક્તા જે રીતે ખૂબ આક્રોશથી વાત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને લાયસન્સ આપી રહ્યા છે, એ વાત સાથે અમે સહમત નથી. કારણ કે આમાં ભારતીય જનતા પાર્ટીને આ કોઈ પણ કિસ્સામાં લાગતું ઓળખતું નથી. અને ક્યાંક કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે, અમારા નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે એ કોઈ પણ નેતા હશે તો એ આરોપી જ રહેવાનો છે. એટલે એમાં અમે ક્યારેય એવો કોઈ પક્ષપાત કર્યો નથી. ભાઈશ્રી ખૂબ આક્રોશથી વાત કરી રહ્યા છે કારણ કે ઘટના ઘટી છે, પરંતુ કાયદો હંમેશા કાયદાનું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કોઈને કાયદા બાબતે નિરાશ નથી કર્યા. ઓકે ઠીક છે પિનાકિનભાઈ, ફરી એકવાર આપની પાસે આ બધી દુર્ઘટના ઘટે છે, આપને શું લાગે છે? આટલા બધા કેસ આપણે નજીકથી સ્ટડી કર્યા છે, બધી જ વસ્તુ, ક્યાં આપણે મતલબ એક નાગરિક તરીકેની આપણી પણ જવાબદારી એ સામે એટલી જણાવશો? શું લાગે છે તમને આમાં ક્યાં ખૂટી રહ્યું છે? બેન છે ને, ઘણી બધી ચર્ચા આપણે સાંભળી. ફરીથી કહું કે કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ મને, કારણ કે મને રાજકારણ આવડતું નથી એટલે થશે નહીં, પણ હું એટલું ચોક્કસ કહીશ કે પુરાવાઓનું મૂલ્યાંકન કરવાનું કામ માત્ર ને માત્ર કોર્ટનું છે. 1. બીજું, પુરાવાઓનું મૂલ્યાંકન દરેક કેસના તપાસમાં, ઇન્વેસ્ટિગેશનમાં જે દસ્તાવેજો એકઠા થયેલા છે એના આધારે છે. દરેક કેસના સંજોગો જુદા જુદા હોઈ શકે છે. 3. પુરાવાઓના મૂલ્યાંકનના આધારે સજા આપવાનું કામ પણ કોર્ટો કરે છે. એનાથી આગળ જો તો આપણી ન્યાય પ્રણાલી જોઈએ ને બેન, તો નીચે મેજિસ્ટ્રેટ થી માંડી અને સુપ્રીમ કોર્ટ સુધીના 4 લેયર છે. મેજિસ્ટ્રેટ કોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, હાઈકોર્ટ છે અને સુપ્રીમ કોર્ટ છે. આપણી એટલી સુંદર ન્યાય પ્રણાલી છે કે કદાચ એકાદામાંથી બી છટકી જશે ને તો ઉપર તો ન્યાય થવાનો જ છે. એટલે અમે વારે ઘડીએ જે કહી રહ્યા છીએ કે કોઈ પણ ચમરબંધી હશે ને કાયદાની ચુંગાલમાંથી છૂટવાનું નથી, એ મગજમાં ફિટ કરી જ લે.
હવે બીજી વાત આપને કરું. હા. હમણાં દલાલ સાહેબે બહુ સરસ વાત કરી કે અવેરનેસ. હું થોડો ડિફર ત્યાં એટલા માટે થઉં છું કે ક્યાંક અવેરનેસની જરૂર છે, પણ આજે નાગરિક છે ને એ એટલો બધો અવેર થઈ ગયો છે ને, છેવાડાના ગામનો નાગરિક, હું દરેકની વાત નથી કરતો, પણ એનામાં પણ એટલી બધી અવેરનેસ અત્યારે આવી ગઈ છે ને બેન, કોઈ પણ ગુનામાં જો નાનામાં નાની ચૂક થઈ હોય ને તો એવા કિસ્સામાં પણ એ લોકો મેજિસ્ટ્રેટ કોર્ટને એપ્રોચ કરી ત્યાં એપ્લિકેશન આપી કે ભાઈ આને આરોપી બનાવો, આની વિરુદ્ધમાં આવું છે, ત્યાંથી માંડી હાઈકોર્ટમાં આર્ટિકલ 226 નીચેની પિટિશન્સ ફાઇલ કરી, જરૂર પડે તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન્સ પણ ફાઇલ કરવામાં આવે છે. અને એમાં કોર્ટોએ સમયાંતરે જુદા જુદા કેસીસમાં જુદા જુદા નિર્દેશો કરેલા છે, અને કોર્ટોના હસ્તક્ષેપથી કેટલી બધી બાબતો બહાર આવેલી છે. એટલે કાયદો કાયદાનું કામ કરતો આવેલો છે અને કાયદો કાયદાનું કામ કરવાનો જ છે, એમાં કોઈ બેમત નથી. બિલકુલ. ડીવાયએસપી સર, દલાલ સર, હવે ફરી એકવાર આપની પાસે, આપણે ઘણા બધા કેસને ખૂબ નજીકથી જોયા હશે, કેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે, બધી જ વસ્તુ એ તટસ્થ તપાસ થાય, જેવી રીતે આપણે અને પિનાકીનભાઈએ કહ્યું કે કોઈ એક નિર્દોષ વ્યક્તિને બિલકુલ સજા ન મળે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હવે આમાં સતર્કતાના ભાગરૂપે આપણે શું કરી શકીએ, કેમ કે આટલી બધી અગાઉની દુર્ઘટના, હવે બોધપાઠ લેવાની શું જરૂર, આપને શું લાગી રહ્યું છે આ બધામાં? મેડમ, આપની વાત સાથે હું 100% સહમત છું. અને ડોક્ટર મનીષ દોશી સાહેબે જે પીડા વ્યક્ત કરી એને પણ વિચારવાની એટલા માટે જરૂર છે કે કોઈ પણ મોટી દુર્ઘટનાઓ બની ગયા પછી કાયદાનું કામ કરે છે, એમાં કોઈ બેમત નથી, પણ એ શું કામ બની એને માત્ર ને માત્ર પોલિટિકલ એંગલ કરતા કોની ક્યાં બેદરકારી છે એ ખાસ જોવાની જરૂર છે. હરણી દુર્ઘટનાની વાત કરો, ડીસાની વાત કરો, રાજકોટની વાત કરો, મોરબી પુલની વાત કરો, પણ જે શરૂઆતના તબક્કાની અંદર તંત્રએ જે કાળજી રાખવાની હોય એ કાળજી કોઈ ઈરાદાપૂર્વક બધા કરે છે એવું પણ મારો કહેવાનો મતલબ નથી, પણ જે શરૂઆતમાં ક્યાંક જ્યાં ખોટું થતું હોય તો એને અટકાવવાની જવાબદારી તો માત્ર ને માત્ર સત્તા ઉપર બેઠેલી સત્તાધારી પક્ષની જ છે અને વહીવટી તંત્રની છે, એમાં કોઈ બેમત નથી. હવે પ્રશ્ન બીજો એ ઉભો થાય છે કે બનાવ બને ત્યારે પિનાકીન રાવલ સાહેબે વાત કરી એ મુજબ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી અને પોલીસ ઓફિસર તરીકે પોલીસનો બચાવ નથી કરવા માંગતો, પોલીસમાં પણ ખામીઓ હોય છે, એના ઉપર પણ દબાણ આવતા હશે, પણ અલ્ટિમેટલી પુરાવાઓની સાંકળ તૈયાર કરવી જ પડે અને તો જ કેસ કોર્ટમાં જાય અને જાય તો જ ટકે. આ બે વાતને બહુ સમજવાની જરૂર છે. દરેક કેસની અંદર થાબડબાણા થતા હોય એવું પણ નથી હોતું અને પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતી વ્યક્તિઓનું દબાણ નથી હોતું એવું પણ નથી હોતું. હવે પાછી પોતાની નિષ્ઠાની જ વાત આવે છે. એક પોલીસ ઓફિસર તરીકે મારી પાસે એક તપાસ હોય તો મારે કઈ નિષ્ઠાથી કામ કરવાનું છે એ મારો વ્યક્તિગત મામલો જ બની જવાનો છે. પછી મને ઉપરથી દબાણ છે એટલે મારે આમ કરવું કે ન કરવું એ સંપૂર્ણ મારી જવાબદારીની વાત આવી જાય છે. આ રીતે આપણે આ ચર્ચાને એ રીતે મૂલવવી જોઈએ કે જે કોઈ રાજકીય પક્ષો છે, વિરોધ પક્ષ છે, એ પોતાની વાત રજૂ કરે, સત્તાધારી પક્ષ છે એ ક્યાંક કોની શરૂઆતની ખામી છે, કોઈ પણ બનાવની ખામી બનાવ બન્યા પછી તો શોધી કાઢીએ છીએ, પણ એ બનાવ ન જ બને અને બન્યો તો એના માટે કોણ જવાબદાર હતું એ પણ માત્ર કઈ કાયદાની રીતે કે ગુનાથી પ્રસ્થાપિત થાય એવું નથી. વહીવટી તંત્રની બેદરકારી હોય તો ખાતાકીય તપાસો પણ થાય છે. આજે કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય કે કોઈ પણ તંત્ર હોય એના વહીવટમાં બધા ગુનામાં જ સંડોવાઈ જાય એવું પણ જરૂરી નથી. જો વહીવટી બેદરકારી હોય તો એની સામે વહીવટી પગલાઓ પણ લઈ શકાય, ડિસમિસલ સુધીના સરકારી અધિકારીઓ સામે પગલા લઈ શકાય. એટલે આ બધી જાગૃતિ તો ચોક્કસ જે સત્તા ઉપર બેઠેલા છે અને વહીવટ ચલાવે છે એની જ છે, એને પણ જાગૃત રહેવું જોઈએ અને પ્રજાએ પણ સાથે સાથે જોવાનું છે કે આ કોઈ પણ આવી ઘટનાઓ ઘટે તો એને
સતત એલર્ટ રહી અને મીડિયા, આપના જેવા મીડિયા મારફતે એને પ્રજાને એને અવેરનેસમાં કરવી જ જોઈએ, તો જ આવી ઘટનાઓ બનતી ઘટે. આપણે ચર્ચા કરીને એવું ન માની શકીએ કે શું થશે, પણ આપણે એવું ઈચ્છવું નહીં છે, અને આપણી ભાવના એ છે, આ ચર્ચાનો મુદ્દો એ છે કે આવી ઘટનાઓ ઘટી ગઈ એ તો એના ઉપરથી આપણે ચર્ચા કરીએ, પણ આવું ભવિષ્યમાં ન ઘટે એને માટે બધાની સામૂહિક જવાબદારી છે, અને એ જવાબદારી એક આપણે નાગરિક તરીકે બધાએ નિભાવવી જોઈએ. એક આ મારી વાતનો સાર છે. જી બિલકુલ. ઓકે સર. હર્ષદભાઈ, ફરી એકવાર આપની પાસે જે રીતે બધી જ વસ્તુ, ચલો રાજ્યના તમામ લોકોને કાયદા પર ખૂબ વિશ્વાસ છે, ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ છે કે એક જગ્યાએથી નથી મળ્યું તો ઉપર જશું અને ત્યાં ન્યાય મળી જશે. આ એક બહુ જ ઊંડો આત્મવિશ્વાસ કહી શકાય. પરંતુ બીજી તરફ જો પરિવારની પરિસ્થિતિ જોઈએ, જેણે પોતાનું ગુમાવ્યું છે, એની પરિસ્થિતિ આપણે કદાચ કલ્પના પણ ન કરી શકીએ. હવે આ બધી ઘટનાથી આપણે એક વસ્તુ શીખવાનું છે કે બધી ઘટનામાં ક્યાંક ને ક્યાંક પહેલા ચૂક રહી ગઈ હોય. આ બધી વસ્તુ બરાબર છે. એક નાગરિક તરીકે હવે આપણે પણ સાવચેત થવાની ખૂબ વધારે જરૂર છે. મેડમ, જયારે મારી પહેલી બાઇટ હતી ત્યારે હું અલગ વેમાં, કારણ કે મને પ્રશ્ન અલગ રીતે પૂછવામાં આવ્યો હતો. તો માનનીય દલાલ સાહેબે જયારે વાત કરી, હું પણ કાયદાનો બંધારણનો વિદ્યાર્થી છું, મને ખબર છે કાયદો અને ન્યાય આ બે અલગ વસ્તુ છે. બની શકે કે ન્યાય આપણને ગમતો ન પણ આવી શકે, પણ કાયદાકીય સાચો હોય. જેમ કે નિર્ભયા હત્યાકાંડમાં જેને સૌથી ક્રૂર રીતે બલાત્કાર કર્યો હતો 3 આરોપીમાંથી, એ આરોપી સગીર હોવાથી એને ઓછી સજા મળી. તો ન્યાયિક રીતે આપણને ગમતું નતું નાગરિકોને, પણ કાયદાકીય એ સાચું હતું. એટલે કાયદાકીય એવું બની બી શકે કે ભાઈ જેને જેટલી સજા મળવી જોઈએ, આપણને ઇમોશનલી એમ થઈ જાય કે ભાઈ આને તો આપણે જાહેરમાં મારી નાખવો જોઈએ, પણ કાયદાકીય સાચું નથી. આપણે જે બસમાં કથાના પોસ્ટર લગાડ્યા એ જ બસને આપણે ફોડી નાખીએ અને આપણે જ કહીએ કે ડ્રાઈવરને આપો, અમને મારી નાખો, તો એ પણ નથી. પણ કાયદાનું પાલન જે છે, કાયદાનું પ્રમાણે ઇન્વેસ્ટિગેશન જેની જવાબદારી છે, એ જ પોલીસની, એ જ તંત્રની જવાબદારી કાયદાના પાલનની પણ છે. કેમ ઇલીગલ બિલ્ડિંગ ઉભું છે, કેમ બાળકો ત્યાં મજૂરી કરતા હતા, કેમ લાયસન્સની અવધિ પૂરી થઈ ગઈ તોય ડ્રાઈવર ચલાવે છે, ક્યાંથી દારૂ આવીને ડ્રાઈવર પી ગયો, કેમ જે કોન્ટ્રાક્ટ આપવાનો છે એને માત્ર વધુ પૈસા લઈને જોવે છે કે ખરેખર ડ્રાઈવર સારા આપશે એ જ જોવાય છે. તો કાયદાનું પાલન જે છે એ નાગરિકોને આટલું બધું સોશિયલ મીડિયા જોવે છે, આટલું છાપાઓ વાંચે છે, આટલા લોકો વિડીયોગ્રાફી તરફ પોલીસ પકડે તરફ વિડીયો ચાલુ કરી દે છે, તમે ન પકડી શકો ને તમે આમ ન કરી શકો. તો તમે આ બધું જ જાણો છો તો પ્રશ્ન કેમ નથી પૂછતા? આપણા નાગરિકોની જવાબદારી છે કે પ્રશ્ન પૂછો સાહેબ. જે તમે નાના હવાલદારને પ્રશ્ન પૂછો છો કે ભાઈ કેમ મને પકડો, કેમ પોલીસ સ્ટેશન લઈ જાઓ છો, કેમ હેલ્મેટ માટે પ્રશ્ન પૂછો છો, તો તમે જ્યારે આટલા બધા હવે તો મુખ્યમંત્રી પણ ફોન ઉપાડે છે, આપણા 1 લાખ કોલ આવે છે દિવસના, તો આપણે કેવી આ પ્રશ્ન ઉપાડ્યા? એટલે નાગરિકો તરીકે તમને પૂછું કે કાયદો ભણો, કાયદો સમજો અને કાયદાનું પાલન તમે કરશો. આજે તમે જ રસ્તા ઉપર આજે 2 વાહન જયારે ભટકે ત્યારે વાહક છે એ વાહનથી પણ ખરાબ વર્તન કરવા માંડ્યા છે. તો જેમ દલાલ સાહેબે કીધું કે ભાઈ જે કાયદા ઇન્વેસ્ટિગેશનની પણ લોકોને ખ્યાલ હોય છે કેમ થાય છે, તો સૌથી પહેલા જે નાગરિક જો પ્રશ્ન પૂછવા માંડશે ને તો બધા તંત્રના જે હોદ્દેદારો છે એ લોકો એટલી ડરશે તો ખરી કે મારે જવાબ આપવો પડશે. અત્યારે લોકોને એક છેલ્લી લાઈન કીધું છે કે નાગરિકો જેમ કાયદો કે છે કાયદાનું કામ કરે છે, પણ એ તો હકીકત છે કે કાયદો કાયદાનું કામ કરે છે ને નાના માણસો માટે અલગ રીતે કામ કરે છે અને મોટા લોકો માટે અલગ રીતે કામ કરે છે. આ વાસ્તવિકતા દરેક કાયદા સાથે કે કોઈ પણ વ્યક્તિએ સ્વીકારવી પડશે. ઠીક છે. મહામંથનમાં હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. અલગ અલગ જગ્યા પરની આ દુર્ઘટના, શું પરિસ્થિતિ છે, પહેલા શું ખાસ કાળજી રાખવી જોઈતી હતી, તમામ મુદ્દા પર વિસ્તારથી ચર્ચા આગળ પણ કરીશું. દુર્ઘટનામાં વગદારો છટકી જાય છે, પહેલા શું કાળજી રાખવાની અથવા તો શું કડક પગલાં લેવા જોઈએ જેના કારણે દુર્ઘટના જ ન ઘટે અને લોકોના જીવ જ ન જાય. મહામંથનમાં આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા યથાવત આગળ વધીશું. ડોક્ટર મનીષભાઈ, હવે ફરી એકવાર આપની પાસે અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી લેવી છે. આપણે શું કરી શકીએ, તમામ જગ્યા પરથી શું ખાસ કાળજી રાખવી જોઈએ કે આ બધું અટકાવી શકીએ આપણે? હસનભાઈ બહુ સરસ મજાની વાત કરી. દલાલ સાહેબે બી કીધું, અભ્યાસ તરીકે હસનભાઈ કીધું કે ભાઈ આપણે નાગરિક તરીકે પ્રશ્ન પૂછવા દો. તમે જાહેર ટીઆરપી ગેમ ઝોન જે ભ્રષ્ટાચાર કારણે ઉભો થયો હોય, તક્ષશિલાનું ગેરકાયદેસર બાંધકામમાં ટાયરના લાગીને માસૂમ ભૂલકા મોતને ભોગે, પછી આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ભાઈ ફાયર એનઓસી હતી કે નહીં? તંત્રની સંપૂર્ણ નિષ્કાળજી અને ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિક ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી એક દુર્ઘટના કેમ બની? માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને ટૂંકા રસ્તા. હની બોટકાંડ કેમ બન્યો? માત્ર 150 કરોડના ટેન્ડર કેવી રીતે પાના આખું ગુજરાત જાણે છે.
અને પછી પણ આપણે વાત કરી. સવાલ એટલો છે કે વારંવાર બનતી દુર્ઘટના પછી આપણે કોઈ પગલા એવા ઠોસ નથી લેતા. ખાલી 3 દિવસ પૂરતા તક્ષશિલાભાઈનું ગુજરાતના બધા કોચિંગ ક્લાસને 4 દિવસ પૂરતી 5 દિવસ પૂરતી આપણે હોવા કરી નાખી અને એકદમ ફેસ સેવિંગ એક્સરસાઇઝ કે હવે ગુજરાતમાં કઈ ચિંતા નહીં છે. અરે ભાઈ, રાજકોટમાં હમણાં આખા બિલ્ડિંગમાં આગ લાગી, 45 દિવસ જેટલો સમય થઈ ગયો, હજી સુધી પોલીસ અને કોર્પોરેશન ચલક ચલાવવાનું રમે છે કે આમાં દોષિત કોણ? કારણ કે અહીંયા કમિટીની જ ખબર નથી પડતી કોના કારણે થયું, શું થયું. નિર્દોષ માણસોના જાન જાય અને તમે તપાસના નામે ઇન્વેસ્ટિગેશન એજન્સી નક્કી નથી કરી શકતી કે કોણ હતું, કોણ હતા. મોટા માણસો હોય, વગતા લોકો હોય, મોટા મોટા ફ્લેટોના માલિકો હતા, કેમ કઈ ભાઈ નક્કી નથી થતું? આગ લાગી હતી, નિર્દોષ માણસ મળ્યા છે, તમને ખબર ન પડે કે કઈ રીતે થયું છે? મનીષભાઈ, એક સવાલ એ પણ આપને કે જ્યારે ઘટના અથવા તો તમને પહેલા ખબર પડી જાય છે કે ચલો આ બધી વસ્તુ અહીંયા આવું થાય છે, ગેરકાયદે છે, તો વિરોધ પક્ષ તરીકે એવું ઠોસ કેમ વાત નથી કરવામાં આવતી કે ત્યાં મને આનંદ થયો રાધા, તમે આ બોલવાની અમને તક આપી. ગુજરાતની અંદર વારંવાર બનતી દુર્ઘટના, તક્ષશિલા કાંડ હોય, હરણી બોટ કાંડ હોય, મોરબી ઝુલતા પુલ કાંડ કે ટીઆરપી કેમ છો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત 25 દિવસ સુધી રાજકોટ થી લઈને મોરબી થી લઈને તમામ જગ્યાએ પેલા લોકોને જાગૃત કરવામાં કે કઈ રીતે બન્યા છે, લોકોને ન્યાય લઈને એની માટેની ન્યાય યાત્રા નીકળી, સરકાર ઉપર દબાણ લાવવામાં આવ્યું. તમને જાણીને આશ્ચર્ય થશે પણ અમે જવાબદારીપૂર્વક મોરબી દુર્ઘટના બની જાય ઝુલતા પુલ કાંડની, ત્યારે અમે સૌથી પહેલા અહીંયા પહોંચનાર કોઈ હોય તો એ અમારા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સન્માનીય પરેશભાઈ ધાનાણી રાત્રે પહોંચ્યા હતા. અમે બધા અમારું વર્ચસ્વ સર્વોચ્ચ નેતૃત્વ ત્યાં પહોંચ્યું. અમે અહીંયા કીધું કે અમારી જવાબદારી છે, અમે રાજનીતિ કરવા નથી આવ્યા, પણ કેવી રીતે ખેલ થયો, શું થયું, કોણે શું કર્યું, આખું ગુજરાત જાણે છે. અમે મોરબી આપણે હરણી બોટકાંડ થઈ, કોંગ્રેસનું નેતૃત્વ અમિતભાઈ ચાવડા, શક્તિસિંહજી ગોહિલ અમે પહોંચ્યા. અમારું સ્થાનિક અમીબેન રાવતે કોર્પોરેશનની અંદર સત્તાવાર બધી વિગતો સાથે કહ્યું કે ભાઈ અમે આ ના પાડી હતી. કોર્પોરેશનમાં બહુમતી જોડે ભારતીય જનતા પાર્ટીએ પોતાના મળતિયાને 3 મહિના પછી આપવા માટે ટેન્ડરની શરત બદલી નાખી અને એના કારણે નિર્દોષ ભૂલકાઓ અમારા. આ વાત એટલા માટે હું કહું છું, રાજનીતિ નહીં, કોંગ્રેસ ભાજપ અમારી જવાબદારી બને છે. પણ હું વિનંતી કરું છું વીટીવીના માધ્યમથી, કેટલી દુર્ઘટનાનું સાક્ષી આપણે બનશું, કેટલી વખત સ્ટુડિયોમાં આવીને આપણે આ ચર્ચા કરશું. સંજયભાઈ સારી વાત કીધી કે મનીષભાઈ આક્રોશમાં આવી ગયા. ભાઈ, આક્રોશ એટલા માટે છે, મેં નજીકથી જોયા છે, મારા મિત્રના દીકરા દીકરીને ગુમાવતા, મેં ગુજરાતના લોકોને નજીકથી જોયા. હું મોટા ભાગની ઘટનાઓ દુર્ઘટના પછી પહોંચેલો છું અહીંયા અને મેં જોયું છે. હું કઉ છું કે ફરી દુર્ઘટનાનું સાક્ષી ન બનવું પડે અને રાધા આપણે એ ચર્ચા ન કરવી પડે. સરકાર એ પગલા નથી લેતી કારણ કે એમના વગદારોને બચાવવા છે. દિશા બોટ કાંડ હોય, કોઈ પણ આક્ષેપ નહીં, પુરાવા સાથે કહું છું. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમને લૂંટના લાયસન્સ મળે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે કાયદાનો ડર તમારે નથી. મનીષભાઈ, એટલે હું પણ એ જ કહી રહી છું કે આવી ઘટના પછી વિરોધ પ્રદર્શન કરવામાં આવે, ન્યાય રેલી કાઢવામાં આવે, એની કરતા પહેલા કરી લેવું જોઈએ. ત્યાં લોકોને આપણે બચાવી શકીએ. હું પ્રમાણિકપણે તમારી વાતને સલામ સાથે સ્વીકારું છું. અમને જ્યાં જ્યાં ખબર પડે ત્યાં જાગૃતિની અમારી બી ફરજ છે, પણ તંત્ર એટલું ડિમ્બલ છે, તંત્ર એટલું ડગરો છે અને અહંકારના લીધે તેઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. ચૂંટાયેલા જનપ્રતિનિધિ નથી. એટલે જ મેં અમીબેન રાવતનો દાખલો આપ્યો. અમીબેને કોર્પોરેશનના બોર્ડમાં ઓફિશિયલ રેકોર્ડ ઉપર કીધું છે, પણ તંત્ર ન સાંભળ્યું. એના કારણે હરણી બોટકાંડ દુર્ઘટના બની અને આપણે નિર્દોષ ભૂલકાઓના જીવ ગયા, શિક્ષકોના જીવ ગયા. ઠીક છે સંજીવભાઈ, હવે એક સવાલની સાથે અંતિમ પ્રતિક્રિયા પણ સાથે લઈ લઉં છું, પણ સવાલ પણ એ પૂછવો છે કે આ જે આખી ડીસાની અગ્નિકાંડની ઘટના ના કહેવામાં આવ્યું હતું, આટલો સ્ટોક નથી રાખવામાં આવતો, છતાંય રોજ 10,000 થી વધારેનું પ્રોડક્શન ત્યાં થતું હતું, તો પહેલા ખાસ ધ્યાન રાખવાનું હતું, ત્યાં નથી રાખવામાં આવ્યું, ત્યાં ક્યાંક ઢીલાશ વર્તવામાં આવી, એના કારણે આ ઘટના ઘટી. બધી જ જગ્યા પર આ સેમ પરિસ્થિતિ અને સાથે અંતિમ પ્રતિક્રિયા પણ. આપણે ત્યાં છે ને બેન, જે ટેક ઇટ ઇઝીની એક પ્રતિક્રિયા હોતી હોય છે, પછી અધિકારી હોય કે નાગરિકો. ડીસામાં આ થયું છે કે આને ટિકિટ ઇઝી લેવામાં આવ્યું છે તંત્ર દ્વારા. નેતાઓ બધી જગ્યાએ પહોંચી ન શકે એટલે નેતાઓને ખબર પણ ના હોય કે કોઈ માણસ એની ફેક્ટરીમાં શું કરે છે, પણ તંત્રના અધિકારી તો જતા હોય એટલે તંત્ર જે ટિકિટ ઇઝી કરે છે એ બાબતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વારંવાર એમના કાન પકડ્યા છે. એટલે આ એક સેલ્ફ મોરલની વાત છે. હવે હરણી દુર્ઘટના કાંડની વિગતે અને રજે રજ મને ખબર છે. આજે આશીષભાઈ જોશી અમારા સ્થાનિક કાઉન્સિલર ખૂબ સારી રીતે લડી રહ્યા છે, પરંતુ આની આપણે જો ભૂતકાળમાં જઈએ કે ભાઈ આ ઘટના બનવાનું મુખ્ય કારણ શું, તો પહેલું કારણ એ કે ભાઈ કેપેસિટી કરતા વધારે છોકરાઓને બેસાડ્યા.
તો એ શા માટે બેસાડ્યા? તો કે ભાઈ આના પહેલાના 2 રાઉન્ડ પણ આટલા જ બાળકો સાથે એ બોટમાં બેસાડ્યા હતા. તો એ કોની સહમતિથી બેસાડ્યા? જો એ બોટવાળાની સહમતિ હતી તો એની સાથે શિક્ષકની પણ સહમતિ હતી. તો આપણે ત્યાં છે ને બધું ટિકિટ ઇઝી લેવામાં આવે છે, ટિકિટ ગ્રાન્ટેડ લેવામાં આવે છે. હું તમને હમણાંનો એક દાખલો કહું. હું નર્મદા પરિક્રમા કરવા ગયો હતો. બોટવાળા ભાઈએ બોટમાં કેપેસિટી કરતા જયારે વધારે માણસ બેસાડવાની વાત કરી, તમે કીધું ભાઈ બહુ થઈ ગયું, હવે આમાં જેટલી જગ્યા છે ને એટલા ભરાઈ ગયા છે, તમારે ન બેસાડવા જોઈએ. હવે બોટ ઉપડી ત્યારે એક ભાઈ લાઈફ જેકેટ નહોતા પહેરતા કે ભાઈ આ તો મને આવતું નથી. એટલે બોટવાળાએ કહ્યું કે સાહેબ બોટ આગળ નહીં જાય, સામે પોલીસ ઉભી છે, જો તમે લાઈફ જેકેટ નહીં પહેરો તો હું આગળ જવા દઈશ નહીં. એટલે બોટવાળાની આ વાત સાચી હતી, પરંતુ નાગરિકોને ટિકિટ ઇઝી પણ લે છે સાથે સાથે. એટલે આ બધી જો ઘટના કોઈ ઘટી જાય તો પછી એનું આખું પોસ્ટમોર્ટમ થાય, એનું આખું ઇન્વેસ્ટિગેશન થાય. પરંતુ નાગરિકોએ પણ આ બાબતે હું તમારા માધ્યમથી જ કહેવા માંગુ છું, આજે રોંગ સાઈડ આવતા વ્હીકલ કેટલા તમે જુઓ. તમે ઘરની બહાર નીકળશો તો આપણે જાણીએ છીએ કે ભાઈ રોંગ સાઈડ સ્કૂટર ન ચલાવવું જોઈએ, કાર ન ચલાવવી જોઈએ, અને એના કારણે અકસ્માત સર્જાય છે. પણ આપણે ત્યાં ટિકિટ ઇઝી ટિકિટ ગ્રાન્ટેડ લે છે. રોજ પેપરમાં આવે છે કે ભાઈ તમારું લાયસન્સ રદ કરવામાં આવશે, આ કરવામાં આવશે. પણ જે ટિકિટ ગ્રાન્ટેડ ને ટિકિટ ઇઝી લેવાની જે રીત છે એને પણ આપણે પોતે કંટ્રોલમાં લેવી જોઈએ, એક નાગરિક તરીકે લેવી જોઈએ. અને તંત્રએ પણ આ બાબતે વધુ કાળજી રાખવાની જરૂર છે એવું હું ચોક્કસ. બિલકુલ સર. મનીષભાઈ પ્લીઝ થોડું. તંત્રની સામે તંત્રના કોણ બોસ છે? ઓકે, ઠીક છે. એ સંજીવભાઈ દ્વારા એ જ કહેવામાં આવ્યું મનીષભાઈ કે તંત્ર પર કડક હાથ રાખવાનો. મુખ્યમંત્રી કે તંત્ર જેવું કોઈ નહીં. સંજીવભાઈ હું જવાબદાર તરીકે કહું છું. ઓકે, ઠીક છે મનીષભાઈ, ઠીક છે નહીં, જવાબદારી પૂર્વક હું કહું છું કે આ બધાની નહીં, અમારી પણ જવાબદારી છે, અમે સ્વીકારીએ છીએ ભાઈ. નહીં, અમારી પણ જવાબદારી અમે સ્વીકારીએ છીએ. મનીષભાઈ અમારી જવાબદારીને પણ સ્વીકાર. તમે બરાડા ના પાડશો. આપણે નિર્દોષ બાળકોના મોત બરાડા શા માટે પાડો છો? બરાડા શા માટે પાડો છો? ફરી ગુજરાતના નિર્દોષ બાળકોના નહીં, બરાડા શા માટે પાડો છો? અમે અમારી જવાબદારી પણ સ્વીકારીએ છીએ, સાથે સાથે તંત્ર અને નાગરિકોને પણ અપીલ કરીએ છીએ. મોરબી દુર્ઘટના થઈ, તમે તમારી પાસે ગોખેલી સ્ક્રિપ્ટ છે હું સમજુ છું. તમારી પાસે ગોખેલી સ્ક્રિપ્ટ છે હું સમજુ છું. મનીષભાઈ ઠીક છે, મારી પાસે તમે જરા ધરાતલ પર આવીને પ્રેક્ટિકલ વાત કરો. નહીં, ધરાતલ પર આવીને પ્રેક્ટિકલ વાત કરો. નહીં, તમે વિરોધ પક્ષમાં છો, તમે વિરોધ કરી શકશો તો અમારી પાસે સમયનો ખૂબ અભાવ છે. મનીષભાઈ સમયનો અભાવ છે. મનીષભાઈ વ્યવહાર નથી, પણ હું માફી ચાહું છું. નિર્દોષ નાગરિકોના મોત પછી ઠીક છે સંજીવભાઈ, નાગરિક જાગે અને ભાઈ તંત્ર ઓકે ઠીક છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો ગુજરાતની ઘણી બધી એવી ઘટના કે જેમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે, અટકવાનું નામ નથી લેતી. હવે કડક પગલા લેવાવા જોઈએ એવી સૌ કોઈની માંગ છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.